અનિલ બ્રહ્મભટ્ટ ફરીવાર આજે બીજા નવરાત્રીની મોજ કરવા માટે માંગલ્ય વાટિકા ખાતે આવ્યા છે, જે કહેવાય છે ફોર સીઝન પ્રેઝન્ટ નવલી નવરાત્રી આપણે ખેલૈયાઓ સાથે મોજ કરીશું અને આપ લોકોને બીડીએના માધ્યમથી મોજ કરાવીશું। અત્યારે હાલ જે લાઈવ દ્રશ્યો આપણે બતાવીશું કે જે અત્યારે હાલ અહીંયા માંગલ્ય વાટિકા ખાતે છીએ અને અત્યારે હાલ ગરબા રસિકો જે કહેવાય છે ખેલૈયાઓ પણ આપણી સાથે જોડાયા છે। કાલનો દિવસ જબરજસ્ત આપણે મજા આવી છે અને આજે મંગલ્ય વાટિકા ખાતે આપ આવ્યા છો। આપણું શુભ નામ? કૃષ્ણા। કૃષ્ણાજી, ખરેખર આ કૃષ્ણા રાસ લીલા રાસ ગરબા બરાબર છે, તો આજે અહીંયા નવલી રમઝટ ખાતે આવ્યા છો તો આપને કેવું લાગે છે? સારું લાગે છે, બહુ જ એક્સાઇટેડ છું। એક્સાઇટ છો? કેના છો આપ? અમે રાજકોટ રાજકોટના છો? શું વાત છે, સૌરાષ્ટ્રની ધરતીની અત્યારે અમદાવાદની જે નવલી નવરાત્રી રમઝટ બોલાવવા માટે રાજકોટથી કૃષ્ણાબેન આપણી સાથે જોડાયા છે। કૃષ્ણાબેન, કોણ પરિવારમાં કોણ આવ્યું છે આપણી સાથે? પરિવારની ફ્રેન્ડ્સ જોડાયા છે। સર્કલ સાથે આવ્યા છો। કેટલા વર્ષથી તમે આમ આ બધું શોખ છે તમને? લાસ્ટ યર। લાસ્ટ 1 યર? હા, લાસ્ટ 1 યર। લાસ્ટ 1 યરથી છે। ઓકે, તમે કોઈ ડાન્સ ક્લાસ કેવું કંઈ? ના, એમનેમ જ શીખી ગયા છો? હા। ઓકે, કેવું લાગે છે અમદાવાદની નવરાત્રી તમારા સૌરાષ્ટ્રની નવરાત્રીમાં શું ફેર છે? ના ના, ઘણો ફરક છે, અહીંયા મજા આવે છે વધારે। આપણે મેચિંગ વાળી વાત કરીએ, આપણે મજા આવે ને અહીંયા સૌરાષ્ટ્ર કરતા અહીંયા થોડું લુક વાઇઝ કે ડ્રેસિંગ મીન્સ કે તમે જે ડ્રેસ છે ચોઈસ કરો છો, કોની ચોઈસ છે? મારી જ છે, તમારી પોતાની ચોઈસ। તો આપણી સાથે કૃષ્ણાબેન જે રાજકોટથી સ્પેશિયલ નવરાત્રી કરવા માટે અમદાવાદ ખાતે આવ્યા છીએ। આપનું શુભ નામ શું છે? પ્રિયંકા ચૌધરી। પ્રિયંકા ચૌધરી, શું વાત છે, ક્યાં મહેસાણા જિલ્લાના છો? નહીં, રાજસ્થાન। રાજસ્થાનના છો કે રાજસ્થાન ચૌધરી પર એકવાર પ્રિયંકાબેન આપણી સાથે જોડાયા છે। પ્રિયંકાબેન, આજે તમે અહીંયા આવ્યા છો, કાલે પણ અહીંયા નવરાત્રી મોજ કરી છે અને આજે પણ શું મંતવ્ય શું કહેશો? કાલે કેવી મજા આવી ને આજે એકચ્યુઅલી કાલે હું આ જગ્યાએ નહોતી, હું વૃંદાવન પાર્ટી પ્લોટમાં હતી કાલે, તો હું આજે અહીંયા આવી। આજે અહીંયા આવ્યા છો, તો તમને કેવું લાગે છે અહીંયાનું વાતાવરણ? લેટ્સ સી, હવે અંદર જોઈએ, લાગે તો છે કે બહુ ક્રાઉડ અને બહુ એન્જોયમેન્ટ થશે। હવે લેટ્સ સી, અંદર જઈને જોઈએ। કેટલા વર્ષથી શોખ છે આમ? હું એકચ્યુઅલી નાનપણથી જ અહીંયા છું, તો લાઈક ત્યારથી હું આવું જ છું, બહાર જ રહું છું। ઓકે, શું અભ્યાસ કરો છો? હું એડવોકેટની સ્ટડી કરું છું, LLB કરો છો? શું વાત છે, એક LLB આપણા સાથે જોડાયા હતા પ્રિયંકાબેન ચૌધરી, અને બહુ આનંદની વાત છે આજે અત્યારે હાલ અહીંયા જે કહેવાય છે નવલી રમઝટમાં રમઝટ બોલાવવા માટે આવે છે। બેન, આપનો ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ। આપણે અત્યારે હાલ ખેલૈયાઓની પાસે ગેટ બહાર ઊભા છીએ। અત્યારે નવલી રમઝટ 2024 જે ફોર પ્રેઝન્ટેશન આપણે અત્યારે કરીશું કે ફોર સીઝન દ્વારા જબરજસ્ત આયોજન છે ને આપણી સાથે અલગ અલગ ખેલૈયાઓ પણ જોડાયા છે। શું નામ છે આપનું? પિયુષભાઈ। પિયુષભાઈ, શું વાત છે, તમારું લુક જબરજસ્ત છે, આ તૈયારીઓ કોની ચોઈસથી આપ કરો છો? અમે અમારી પોતાની ચોઈસ જ કરીએ છીએ દર વખતે, અમે પોતે ક્લાસ ચલાવીએ। ઓકે, શું નામથી ક્લાસ ચલાવો છો? રામલીલા ગરબા ક્લાસ। રામલીલા। રામલીલા। શું વાત છે, આપનું શુભ નામ? ઉર્વશી। ઉર્વશી બેન, ક્યાંથી છો? અમે સાઈબાગથી આવ્યા છીએ અને હું છેલ્લા 10 વર્ષથી રામલીલા સાથે જોડાયેલી છું અને બસ અમને ગરબાનો બહુ જ શોખ છે, એટલે ધૂમ મચાવી દઈશું આજે તો। કેટલાનું ગ્રુપ આવ્યું છે આપણું? અમારું લગભગ 15 થી 20 જણનું છે અત્યારે। શાહીબાગથી અત્યારે અહીંયા મંગલયા વાટિકા ખાતે આવ્યા હા। ઓકે, ઓકે, આપણી સાથે બીજા પણ આપનું શું નામ? રિદ્ધિ। રિદ્ધિ મેડમ, શું કહેશો, આજે જે માહોલ છે, કાલે પણ તમે ગરબા રમ્યા છો અને આજે અહીંયા માંગલ્ય વાટિકા ખાતે આવ્યા છો, તો બે શબ્દો શું કહેશો? બહુ જ મજા આવે છે નવરાત્રિની, આટલા દિવસથી રાહ જોતા હતા અને ગ્રુપ જોડે જે ગરબા રમવાની મજા આવે છે તો બહુ જ। કેટલા વર્ષથી તમે ગ્રુપમાં સાથે રમો છો? અમે ફર્સ્ટ ટાઈમ છે। હા। ડાન્સ ક્લાસ તમે શીખ્યા? હા, શીખ્યા છો? પણ બહુ જ મજા આવી, આ વખત ફર્સ્ટ એક્સપિરિયન્સ હતો। હા। એકાદું ગીત આવડશે? ગરબે ગરબે રે અમે મેળે ગયા થા, ગરબે ગરબે રે અમે મેળે ગયા થા। વાહ વાહ વાહ, શું વાત છે, ગરબે ગરબે રે અમે મેળે ગયા હતા। તો આ મિત્રો પણ આપણા શાહીબાગથી અત્યારે આવ્યા છીએ। તમામ ગ્રુપ મિત્રોનો હું એક ફોર સીઝન પરિવાર તરફથી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું, ધન્યવાદ। આપણે અંદર પણ મળીશું, આપણી સાથે બીજા પણ મિત્રો આપણા જોડાયા છે, અમારા ખાસ મિત્રો, અમારા બહુ આશિક છે ગરબાના, અમારા ખાસ એવા કહેવાય છે। શું કહેશો? ક્યાં કહો કુછ? કેવું લાગે છે તમને? बहुत मजा आ रहा है। बहुत मजा आ रहा है। हाँ। આજે બીજો દિવસ છે નવરાત્રીમાં, તો કઈ રીતે આપણે અહીંયા એન્જોય કરીશું? तो बधाई, बहुत पूरी रात गरबा खेलने वाले हैं हम लोग और फुल मजा आने वाला है आज अपने को।
તો રોકિંગ શોટ ધીસ પ્રેઝન્ટેશન નવલી રમઝટ. આપણે બીજા પણ મિત્ર જોડાયા છે, શું કહેશો? આજે તો નવરાત્રિ છે, નવરાત્રિનો બીજો દિવસ છે. આજે તો ખૂબ ગરબા રમવાની બહુ જ મજા આવવાની છે. હું બહુ ટાઈમથી નવરાત્રિનો વેટ કરી રહ્યો હતો ને આજે જ નવરાત્રિ આવી છે. મને બહુ જ મજા આવશે રમવાની નવરાત્રિ. આપણે અત્યારે માહોલ બહારનો જામે છે અને અત્યારે તમને લઈ જાઉં છું અંદર. તો આવો મારી સાથે ખેલીઓ સાથે કરીશું મોજ મસ્તી ને મજા. બોલો ધોરે અંદર માતા કી બોલો કૃષ્ણ કનૈયા લાલ કી ભાઈ મોરિયા. બોલ મારી અંબે, બોલ મારી અંબે. એ ભાઈઓ મોજ કરવા આવો, મારી રમઝટમાં મોજ કરવા આવો ભાઈ. એ મારા ભાઈઓ આવી ગયા છે ભાઈ, આપ જોઈ રહ્યા છો. ઓહો ખમા ખમા એ તારા પડ્યા. વાહ વાહ, જુઓ તમ તમારે રમઝટ જામી. આ છે રમઝટ, નવલી રમઝટ 2024. બહુ સરસ. સરસ, કેવું લાગ્યું? સરસ સરસ. તો ફરીથી મોજ કરીશું ને અંદર. નવલી રમઝટ ટીમ. હા, મને પણ સ્ટેપ શીખવાડો ને. હા, કેવું લાગે છે? બહુ મસ્ત મજા આવે છે. ગોપાલથી. ગોપાલથી આવો છો? હા. શું વાત છે? શું નામ છે શુભ નામ આપનું? શ્રમિકા કવિતાબેન. હા. કેટલા સમયથી આ બધું ડાન્સ શીખો છો? બચપનથી જ શીખીએ બચપનથી શીખો છો. આજે કેવું લાગે છે? વાતાવરણ કેવું લાગે છે? એકદમ મસ્ત છે. કેવું લાગે છે? હા, ઓકે, આ બપોરથી કેટલા લોકો આવે છો? 3-4 જણ છીએ અમે. 3-4 જણા આવે હા. છો? ઓકે. તો આપણી સાથે બેનશ્રીએ મોજ કરી આજે. કેવું લાગે છે? મજા મજા જોરદાર. ક્યાંથી આવ્યા? અમે અપર. શું નામ છે? શું નામ? અવર પરમાર. પરમાર આપણી સાથે જોડાયા છે અખબારનગરથી. કેવું છે ગરબા? અરે એક નંબર, મજા મજા. ખમા ખમા. આ નવલી નવરાત્રીમાં છે. કેટલા દિવસથી શોખ છે આપણે? ગરબાનો શોખ 7 વર્ષથી. તમારું સ્ટેપ આવડે છે? ઓકે. અલગ અલગ સ્ટેપ બી કરો છો? અલગ અલગ સ્ટેપ. વાયરો હરાવે છે. ઓ ખમા તમને ખમા ખમા. દિવ્ય દિવ્ય દિવ્ય. હા, નવલી નવરાત્રી શીખેલા છે. બહુ બધા 15-20 સ્ટેપ જેવા છે. બહુ મસ્ત છે, મજા આવી જાય એમ છે. કેવું લાગે છે? બહુ જ મસ્ત લાગે છે. અમેઝિંગ એક્સપિરિયન્સ. આઈ એમ એન્જોયિંગ ઇટ. આઈ એમ લવિંગ ઇટ. કચ્છથી. ક્યાંથી આવો છો? પાલડીથી. કેટલા લોકો આવ્યું છે? હા, કેટલા લોકો આવ્યા છે સાથે? આપણે કોરોના પાસે
વર્ષથી બે વર્ષથી કમ્પ્લીટ આવડે છે હા થોડું નાચી બતાવી ને. મમ્મી છે મમ્મી મમ્મી છે કપડા મેચિંગ ને બધું પણ મેચિંગ કરેલું હિરેન પટેલ અમદાવાદ ગુલાબ ટાવર આપણી સાથે કપડા મેચિંગ ફૂલ મેચિંગ જય માતાજી કેવું લાગે છે શું નામ છે આપણું? ક્યાંથી આવો? જુનાગઢ. શું વાત છે સૌરાષ્ટ્રની ધરતીને ધન્ય છે જુનાગઢથી આવે છે કયું ડાન્સ ગ્રુપ છે કયું ડાન્સ ગ્રુપ છે સંગીત ગ્રુપ છે ઓકે કેટલા સમયથી આપ પ્રેક્ટિસ કરતા હતા 2 મહિનાથી ઓકે સ્ટેપ આવડે છે કેટલા સ્ટેપ આવડે છે ચલો એક સ્ટેપ અલગથી લઈ જાય ચલો આયો ઓકે તો આપણી સાથે કેવું લાગે છે બહુ સરસ હિરેન 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 એચઆઈઆરએન હા દ્વારકેશ ગરબા એકેડેમી દ્વારકેશ નવો બાળક હા આજે અમને બહુ આનંદ છે કે આજે બીજો દિવસ છે નવરાત્રીનો તમે રમાડશો હા યસ આવી જાઓ देखो भाई हम मार गए સોની બેની ઓકે કેટલા ક્લાસ છે દ્વારકેશ કરતા ક્યાંથી આવો છો શિવ મંદિર એમાં કેટલી મજા આવે છે બહુ મજા આવે ઓકે ધન્યવાદ What?
મારું નામ મુકેશ આચાર્ય છે. સોલા ભાગવત વિદ્યાપીઠથી આવું છું અને મા જગદંબાનું દ્વિતીય નવરાત્રિ એટલે કે આમ તો નવદુર્ગા છે. પ્રથમમ શૈલપુત્રીમ ચ દ્વિતીયમ બ્રહ્મચારિણી તૃતીયમ ચંદ્ર ઘંટેરી કુષ્માંડેતી ચતુર્થકમ પંચમમ સ્કંદ માતેતી ષષ્ઠમ કાત્યાયનીતિ ચ સપ્તમમ કાલ રાત્રિતિ મહાગૌરીતિ ચાષ્ટમમ નવમમ સિદ્ધિદાત્રીમમ નવદુર્ગા મા જગદંબાના સ્વરૂપ અને એમાં આજે બીજું સ્વરૂપ એટલે બ્રહ્મચારિણીનું સ્વરૂપ છે. મા જગદંબા એકદમ શાંત સ્વભાવમાં છે. આપણે અત્યારે હાલ જે અહીંયા સેલ્ફી પોઈન્ટ જે બી ઇન્ડિયા પ્રેઝન્ટેશન અત્યારે અમારા તમામ કાર્યક્રમો અહીંયા હોય છે એના મૂકેલા છે અને સેલ્ફી પોઈન્ટ મૂકે આપ જોઈ રહ્યા છો લાઈવ દ્રશ્યો કે સેલ્ફી કેવું લાગે છે તમને અહીંયા? બહુ જ મજા આવી રહી છે. સેલ્ફી તમે અહીંયા લો છો બહુ સારું છે. અમારી GTPL ઉપર ચેનલ છે 276 ઓકે. તો જોવાનું ભૂલતા નહીં. ચોક્કસ, GTPL ઉપર સાંજે રોજ 4 વાગે ચોક્કસ. કેવું લાગે છે તમને? જોરદાર, કાંઈ ના ઘટે. કઈ ના ઘટે. કેવું લાગ્યું તમને? એકદમ મસ્ત નામ છે આપનું? શ્રદ્ધા સત્તર. ઓકે, માતા ઉપર પણ પૂરેપૂરી હા. શ્રદ્ધા. તો આપણે 9 દિવસ ગરબા ગાઉં છું. હા કેટલા સમયથી આમ તૈયારી કરતા હતા? 1 મંથથી ઓકે, સદાબેન ક્યાંના રહેવાસી છો? અમદાવાદ અમદાવાદના છો. તમને ડાન્સ ક્લાસ બધા જ સ્ટેપ ફાવે છે? હા ખરેખર? હા ઓકે, આપનું શું નામ? ઉષા ઉષા. હા. ઓકે, ક્યાંના રહેવાસી છો? ધોળકા દ્વારકાથી આવ્યા છો? હા. અમદાવાદમાં? હા. કેવું રહે છે આમ? બહુ મજા આવી છે? મસ્ત યસ નામ છે આપનું? શું નામ? ક્રિશા શાહ ક્રિશા શાહ. આપ ક્યાંથી છો? અમદાવાદથી અમદાવાદથી છો. કેટલા સમયથી આપ નવરાત્રિના મીન્સ કે અત્યારે તૈયારી કરતા હતા અને કેવું લાગી રહ્યું છે? કેટલાય મહિનાથી તૈયારી ચાલતી હતી ને બધા બહુ મજા આવે બધું એ બધું ટ્રાય ડાન્સ ક્લાસ કોઈ શીખ્યા છો? ના ના એમને જ રેગ્યુલર જે સ્ટેપ આવડે છે કેટલા પ્રકારના સ્ટેપ આવડતા હશે અંદાજે? 5-6 આવડે છે. કયા આવડે છે? 3 તાલી હિંચ ને બધું તાલી આવડે છે, હિંચ આવડે છે, સનેડો આવડતો છે અને રેગ્યુલર ગરબા તો ખરા જ. હા. ઓકે, આપણી સાથે બીજા પણ દર્શક મિત્ર છે. શું કહેશો? તમારું શુભ નામ? સાક્ષી જોશી સાક્ષી ચૌધરી. ક્યાંથી છો? સાક્ષી જોશી જોશી છો. બ્રાહ્મણ છો કે ક્યાંના છો? અમદાવાદનો અમદાવાદ. આમ પ્રોપર મૂળ વતન હા પાલનપુર પાલનપુર સાઈડના છો. જોશી છો. ઓકે, જોશી પરિવાર આપણી સાથે જોડાયો છે. કેવું લાગ્યું આજનું વાતાવરણ અહીંનું? બહુ જ 4 સિઝન્સ બહુ જ ધમાકેદાર ઇવેન્ટ કર્યું છે. બહુ જ મજા આવી ગઈ છે. સાઉન્ડ સિસ્ટમ લાઇટિંગ બધું બહુ જ મસ્ત છે. મજા પડી ગઈ. કે આપણા ગુજરાતમાં સૌથી સારી નવરાત્રિને મીન્સ કે કહેવાય ગુજરાતમાં કયો એવો જિલ્લો છે ત્યાં બહુ સારી નવરાત્રિ થાય છે? અમદાવાદમાં જ થાય છે. એમ તો ગુજરાતની દરેક સોસાયટી દરેક જગ્યા પર બહુ સરસ જ થતી હોય છે. પણ અમદાવાદનું થોડું ક્રાઉડ યંગસ્ટર્સના કારણે. આપનું શુભ નામ શું છે? ખેવના કેવના. ક્યાંથી છો? પાલનપુરથી પાલનપુરથી છો. અહીંયા નવરાત્રિ સ્પેશિયલ આવ્યા છો? નહીં અહીંયા છીએ રહો છો અહીંયા? હા. ઓકે, શું અભ્યાસ કરો છો? આઈટી એન્જિનિયરિંગ આઈટી એન્જિનિયરિંગ છો. શું વાત છે. અને શું આપણા મીન્સ કે આજે ગરબા વિશે તમે 2 શબ્દો શું કહેશો? હું તો 2-3 યર્સથી જ 4 સિઝન્સમાં આવું છું નવરાત્રિ કરવા બિકોઝ અહીંયાનું ક્રાઉડ અને બધું જ બહુ જ ફાઇન હોય છે. તમને કોઈ ગરબો આવડે છે? હા કયો ગરબો આવડે છે? હું તમારી સાથે ગઈશ. હું તો ગઈ તી. ઓકે, વાંધો નહીં. શું નામ? દીક્ષા પરમાર દીક્ષા પરમાર. ક્યાંથી આવો છો? નડિયાદ પણ અમે રહી છીએ અહીંયા પીજીમાં અમદાવાદ. ઓકે, પીજી કરો છો. શું અભ્યાસ કરો છો? આઈટી એન્જિનિયરિંગ આ ગરબાનો શોખ કેટલા સમયથી આપને છે? પહેલેથી નાનપણ નાનપણથી જ છે. અને સૌથી વધારે ગરબા તમને કયા સિટીના કયા જિલ્લાના ગમે છે? અહીંના અમદાવાદના જ ફેમસ કેટલા છે સ્ટેપો તમને આવડતા હોય છે? બધા જ બધા સ્ટેપો આવડે છે. કયા કયા સ્ટેપના નામ? દોઢિયું બેતાળી હીચ એ બધા એવું છે. આપણી સાથે બીજા પણ એક દર્શક મિત્ર જોડાયા છે. આપનું શુભ નામ? મારું નામ ઈશ્કરા ગુમાને છે. ઓકે, શું મીન્સ કે ક્યાંથી આવો છો? હું ગાંધીનગરથી આવું છું. ગાંધીનગરથી આવો છો. અમદાવાદ આવો છો. ગાંધીનગરથી. ગાંધીનગર પણ નવરાત્રિ થાય છે, અમદાવાદ પણ નવરાત્રિ થાય. તો શું તમને ગાંધીનગરની નવરાત્રિ પસંદ છે કે અમદાવાદની નવરાત્રિ? અમદાવાદની નવરાત્રિ બહુ બહુ પસંદ છે. કેટલા લોકો ગ્રુપમાં કોણ કોણ આવ્યા છો? ખાસા બધા મારું આખું ફેમિલી અહીંયા આવે છે. અહીં આવું છે. ઓકે, કયા વિસ્તારમાં રહો છો? ગાંધીનગર વાવોલમાં. વાવોલમાં રહો છો. ઓકે, ગાંધીનગરનું ત્યાંનું વાતાવરણ સારું કે અમદાવાદનું વાતાવરણ સારું? અમદાવાદનું વાતાવરણ અમદાવાદનું સારું છે. નવરાત્રિ પૂરતું કે પછી રહેવા માટે પણ? રહેવા માટે બી અને નવરાત્રિ પૂરતું બી. નવરાત્રિ માટે વધારે. વધારે છે. અત્યારે હાલ નાનકડો બ્રેક પડ્યો છે અને આપ જોઈ રહ્યા છો ખેલૈયાઓ એવા થાક્યા છે કે જમીન ઉપર એકદમ મસ્ત રીતે બેસી ગયા છે અને અત્યારે ખરેખર મોજ કરી રહ્યા છે. આપ જોઈ રહ્યા છો લાઈવ દ્રશ્યો. કેવું લાગ્યું? અરે જબરજસ્ત, મજા પડી ગયો. જોરદાર. ના હજી રમવા
રમવાનું છે, અરે બહુ રમવાનું છે. જુઓ ખેલૈયાઓ મોજે મોજ કરી રહ્યા છે. બોલો અંબે માતા કી. આ મારા ભાઈઓની મોજ. હા વાહ ભાઈ. તો અત્યારે આપ જોઈ રહ્યા છો સેલ્ફી પોઈન્ટ ઉપર લોકો પણ અત્યારે મોજ કરી રહ્યા છે. જબરજસ્ત મોજ ચાલી રહી છે. શું કહેશો આજે કાર્યક્રમ વિશે? જુઓ ભાગમ ભાગ થઈ રહી છે ઇન્ટરવ્યુમાં. શું કહેશો બે શબ્દો? બહુ સારું પ્રોગ્રામ છે અહીંયા અને અમને બહુ મજા આવે છે અને અહીંયાનું મેનેજમેન્ટ બહુ સારું છે. ઓકે, તો આપનું શુભ નામ? જ્યોતિકા, જ્યોતિકાબેન, ક્યાંથી આવો છો? હું કુબેરનગર પાટિયાથી આવું અચ્છા, કુબેરનગર થી સરખેજ ગાંધીનગર હાઈવે ઉપર આવ્યા છે. અત્યારે હાલ બીજા દ્રશ્યો પણ આપણે બતાવીશ કે જે કહેવાય છે અત્યારે સેલ્ફી ઉપર સેલ્ફી પડી રહી છે. સેલ્ફી ઝોન ઉપર એક આપણા બેન શું કહેશો, કેવું લાગે છે? મજા જ આવે મજા આવે છે સેલ્ફી પોઈન્ટ ઉપર? બહુ મજા આવી. મજા આવે ફોટા ક્યાંના છો? અમદાવાદ અમદાવાદના છો. ઓકે, તો આપણી સાથે બીજા પણ અત્યારે દર્शक મિત્ર જોડાયા છે. શું કહેશો, कैसा लग रहा है? बहुत अच्छा लग रहा है. कल भी मैं यहाँ क्लब में आई थी और बहुत बेस्ट क्लब है और मैनेजमेंट भी बहुत अच्छा है. अच्छा, आपको डांस सब प्रकार के डांस आते हैं? हाँ, गरबा आते हैं? गरबे कितने साल से गरबे के शौकीन हो? बहुत साल से हूँ, 4-5 साल हो गए. अच्छा है. तो ये जो बड़े बड़े इवेंट होते हैं उसमें आप जाते हो? हाँ, अच्छा, धन्यवाद. પ્યોરી રમઝટ ચાલી રહી છે. આપણે બતાવીશ કે જબરજસ્ત આપ જોઈ રહ્યા છો. જબરજસ્ત સેલ્ફીઓ પડી રહી છે. સી કેવું લાગ્યું આપને? બહુ જ મસ્ત. ફોટો પાડવાનો બહુ શોખ લાગે છે? હા, બહુ જ. બહુ શોખ છે. ઓકે, ને નવરાત્રીનો કેવો શોખ છે? નવરાત્રીનો બહુ જ. કેના વતની છો? અહીંયા સિલજના છે. સિલજના છો? સિલજ ગામ જ્યાં વર્ષમાં એક વાર જબરજસ્ત નવરાત્રી થાય છે. એ જ સિલજ ને? ઓકે, શું નામ ને આપણું? વિધિ. વિધિબેન. વિધિ. વિધિબેન, ઓકે. સિલજ ના રહેવાસી છો? થલતેજથી અંદર હા, સિલજ. સિલજ. ત્યાં વર્ષમાં એક વાર જબરજસ્ત નવરાત્રી. કયા દિવસે નવરાત્રી થાય છે ત્યાં? ભાઈબીજના દિવસે ભાઈબીજના દિવસે જબરજસ્ત ગરબા હોય છે. બહુ જ મસ્ત. હા, એવું હોય છે. હા. અલગ અલગ કલાકારો પણ આવતા હોય છે. કેટલા દિવસનો કાર્યક્રમ હોય છે ત્યાં? 5 દિવસનો લાપાચમ સુધી. પાચન સુધી હોય છે. આજે અહીંયા તમે આજે આવ્યા છો અહીંયા પાર્ટી પ્લોટમાં, ત્યારે ફોટોગ્રાફી લેતા હતા, સેલ્ફીમાં તમે આવ્યા છો અમારા, તો કેવું લાગે છે તમને? બહુ જ મસ્ત. આ આયોજન કેવું છે? બહુ જ મસ્ત. શું કહેશો તમે બે શબ્દો? ના, બોલો. બહુ સારું લાગ્યું. બહુ સારું લાગ્યું. શું નામ છે આપનું? દેવાંગી. દેવાંગીબેન, ક્યાંથી આવો છો? સિલજ. સિલજથી આવો છો? સિલજ ગામ. આપણે અત્યારે હાલ ઇન્ડિયાના પ્લેટફોર્મ પરથી આપણે બતાવીશું. અત્યારે એક મુલાકાત લઈ રહ્યા છીએ. આપણે અત્યારે હાલ એક મુલાકાતમાં આપનું હાર્દિક સ્વાગત છે. આપ શું નામ છે આપનું? શું નામ? મિલન. મિલનભાઈ, ઓકે. તમે અત્યારે હાલ કેવો શોખ છે તમને ગરબાનો? બહુ જ ગરબાનો શોખ છે. એવું છે? હા, અને અઠવાડિયા પહેલાથી બધી જ તૈયારી ચાલે છે ગરબાની અને બહુ જ ડાન્સ શોખ ક્લાસ છે. એવું કંઈ કર્યું? હા, ગરબાના ક્લાસ કરેલા છે. કરેલા છે. કયા ક્લાસમાં કરે છે? કૃષ્ણ રાસ ગરબા ક્લાસમાં. વિસ્તાર ઓકે. આપનું એજ્યુકેશન શું છે? બીકોમ એમ.કોમ છે. તો તમે હાલ અભ્યાસ કરો છો કે જોબ કરો? ના, અત્યારે મારું કન્સલ્ટિંગનું કામકાજ છે. કન્સલ્ટન્ટનું કામ કરો. કયા વિસ્તારમાં? અમદાવાદ, બરોડા? આંબલી બોપલ રોડ. આંબલી બોપલમાં કરો છો? ગરબાનો તમને પહેલેથી શોખ છે? પહેલેથી જ ગરબાનો શોખ છે. એવું છે, ઓકે. ગરબા તમને કોઈ સારો ગરબો ગાતા આવડે છે? ના, ગાતા તો નથી આવડતું, પણ ગરબા રમતા મતલબ હા, રમતા હોય. 25 સ્ટેપ આવડે છે. શું વાત કરો છો? 25. આ મિલનભાઈને 25 સ્ટેપ આવે છે. મિલનભાઈ આપો. હા, એક સ્ટેપ અહીંયા થઈ જાય પ્લીઝ, રિક્વેસ્ટ છે. હું તમને કંપની આપીશ. આપણે 3 તાલી બસ. કોઈ બી સ્ટેપ સારું. કોઈ બી એક સ્ટેપ કરી આપો. એક સ્ટેપ ખાલી.